જ્યારે જ્યારે કેન્દ્રીય બજેટની ચર્ચા થાય ત્યારે મધ્યમ વર્ગની ચર્ચા બિલકુલથી થતી હોય છે. આ વખતે મધ્યમ વર્ગને ફાયદો તો થયો છે, પરંતુ તેની સાથે મધ્યમ વર્ગ માટે દરેક વર્ગને સ્પર્શતો એક જ પ્રશ્ન કે સોનું અને ચાંદી તેની ઉપર કેવી ઇફેક્ટ જોવા મળી રહી છે. આ વિષય પર વાતચીત કરવા માટે મારી સાથે અત્યારે બુલિયન એક્સપર્ટ નિશાંતભાઈ ધોળકિયા છે. તેમની સાથે વાત કરીશું. નિશાંતભાઈ, સોનું અને ચાંદી સવારથી જે ભાવ હતો, બજેટ બાદ અને અત્યારનો ભાવ કેટલો ફેરફાર આપ જુઓ છો? જો આપણે વાત કરીએ સોના અને ચાંદી, તો ગઈકાલ રાત્રિ આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ ખૂબ જ ઉપરકોટ થયો અને સવારે આજે શનિવાર હોવા છતાં MCX ચાલુ હતું, એટલે કે સવારે ખુલતા ભાવમાં જ આપણે 85,600 સુધી કોટ થયો, એટલે ખુલતા ભાવમાં 600 થી 700 રૂપિયાનો વધારો થયો. જેમ જેમ બજેટ આગળ વધતું ગયું તેમ તેમ એવી આશંકાઓ ક્યાંક ને ક્યાંક હતી કે બજેટમાં સોના અને ચાંદી માટે ડ્યુટીમાં ક્યાંક ને ક્યાંક વધારો આવી શકે તેમ છે. તે જોતાં બજાર લગભગ 86,000 પણ ક્રોસ કરી ચૂક્યું હતું એક તબક્કે. પરંતુ જે રાહતના સમાચાર તે હતા કે સોના અને ચાંદી પર એક્સ્ટ્રા કોઈ પણ ડ્યુટી વધારવામાં આવી નથી, જેને પગલે સોનું ફરી એક વખત પાછું 85,000ની અંદર આવી ચૂક્યું છે. છતાં પણ આપણે ઘણા દિવસોની વાત કરીએ, જ્યારે બજેટ હતું તે બજેટમાં પ્રિડિક્શન ઘણા બધા હતા, તો અઠવાડિયા પહેલા સોના ચાંદીનો જે ભાવ હતો અને આજનો ભાવ ક્યાંક ને ક્યાંક વધારો તો બિલકુલથી જોવા મળી રહ્યો છે. ચોક્કસથી એમ કહી શકાય કે છેલ્લા 15 દિવસમાં સોના અને ચાંદીમાં આપણે જોઈએ તો 5,500 થી 6,000 રૂપિયા જેટલો નોંધપાત્ર વધારો થયો છે. અને જો તેની પાછળના મુખ્ય કારણમાં કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં જે ચહેલ પહેલ છે, એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં $100 જેટલું સોનું ઉચકાયું, તો તેની સામે ભારતીય રૂપિયો પણ ખૂબ જ ગગડ્યો, એટલે કે ભારતીય રૂપિયાનું ધોવાણ થયું, તેને પરિણામે પણ સ્થાનિકમાં સોનું અને ચાંદી ખૂબ વધ્યા. અને જો જીઓપોલિટિકલ ટેન્શન પણ ગણીએ તો તે પણ ક્યાંક થોડે ઘણે અંશે હળવું ચોક્કસથી હતું, પરંતુ સાવ બંધ નહોતું, જેને પરિણામે આપણે જોયું કે સોના અને ચાંદીમાં વધારો થયો. બિલકુલ આ પ્રકારનો જે વધારો તો થયો છે, પરંતુ તેની સાથે હજુ પણ રોકાણકારો વિચારતા હશે, જેના લગ્ન હશે તે પણ હવે આગામી સમયમાં લેવાનું વિચારતા હશે. તમારા મતે શું આપ કહેશો? હજુ સોના ચાંદીનો ભાવ વધી શકે છે કે રાહ જોવી જોઈએ કે હજુ ખરીદવું છે કે નહીં? ચોક્કસથી આવનારા સમયમાં પણ સોનું અને ચાંદી વધી શકે તેમ છે, કારણ કે જે ધારણા હતી કે સોનું અને ચાંદી ડ્યુટી નથી વધી, તો ક્યાંક ને ક્યાંક જેમ ગત વર્ષે જે વર્ષના મધ્ય ભાગમાં 9% ડ્યુટી ઘટાડવામાં આવી હતી, તો તેવું ક્યાંક આ વર્ષે પણ વર્ષના મધ્ય ભાગમાં ડ્યુટી વધારો આવી શકે તેમ છે. જો ડ્યુટી વધારો ન પણ આવે તો હાલની પરિસ્થિતિ એવી છે કે યુએસમાં જે નવી સરકાર બેઠી છે તે વિવિધ કરવેરા ઝીંકી રહી છે, જેને પરિણામે વિશ્વમાં એક આર્થિક જે ડામાડોળની સ્થિતિ છે તેને પગલે એક સેફ હેવન ગણાતું સોનું ઉચકાઈ રહ્યું છે. તો બીજી બાજુ વિશ્વની સેન્ટ્રલ બેન્કો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં સોનું ખરીદવામાં આવી રહ્યું છે, અને જે એક સેફ હેવન ગણાય છે, એટલે કે આવનારા સમયમાં પણ સોનું અને ચાંદી ચોક્કસથી ઉચકાશે. એટલે સોનું અમે જો એમ વિચારીએ કે જો 2025ના અંત સુધીમાં તો લગભગ 90,000ની સપાટી કુદાવી શકે છે, તો ચાંદી પણ લગભગ 1,10,000ની ઉપર સપાટી કુદાવી શકે છે. બિલકુલ, એટલે પાછું આવવાનો 80,000 સુધી સોનું આવે એવી શક્યતાઓ કઈ ખરી? ચોક્કસથી એક બ્રેક આવી શકે આમાં, પરંતુ એ જુઓ ને તો છે, એટલે કે જો જીઓપોલિટિકલ ટેન્શન હળવું બને, વ્યાજદરમાં જો જે ઘટાડાની વાત છે તો તે વ્યાજદરનો ઘટાડો કદાચ વિલંબ થાય, અથવા તો જો અમેરિકા વિવિધ દેશો ઉપર જે કરવેરા ઝીકવાની બાબત છે તેમાં ક્યાંક ને ક્યાંક હળવાશ થાય, તો આ બધા પરિણામો સકારાત્મક છે. તો બીજી બાજુ ભારતમાં ફોરેનનું ફંડ આવે અને જે રૂપિયાનું ધોવાણ છે એ તે ક્યાંક ને ક્યાંક અટકે, એટલે ફરી એક વખત રૂપિયો આપણે 83-84ની સપાટીએ જો જોઈ શકીએ તો ફરી એક વખત ભાવ 78,000 થી 80,000ની સપાટી આવી શકે તેમ છે. ઓવરઓલ યુનિયન બજેટ ખાસ કરીને જ્વેલરી ઉદ્યોગ માટે આપ શું માની રહ્યા છો? ચોક્કસથી જો કોઈ નવી ડ્યુટી નથી નાખી તો તે રાહતના સમાચાર તો છે જ, પણ તેની સાથે જે થોડી ઘણી માંગ હતી તે ક્યાંક સ્વીકારી હોત તો હજી વધુ આનંદ થાત. જેમ કે TCS TDSના જે ભાવ ઝીક્યા છે, જે કરવેરા છે, તો તેને પરિણામે બુલિયન માર્કેટમાં ખૂબ જ તકલીફ પડી રહી છે. અને તેમજ જો એક જ્વેલરી પાર્ક બનાવવાની જે વાત છે ક્યાંક ને ક્યાંક, તો એક સેન્ટ્રલાઇઝ પાર્ક પણ જો મળે તો કારીગરોને ખૂબ જ રાહત મળે. એટલે આવનારા સમયમાં ઘણા બધા ચેન્જીસ આપણે જ્વેલરી ઉદ્યોગમાં જોઈશું અને તેની સકારાત્મક અસર પણ જોઈશું આપણે. બિલકુલ. તો આપણી સાથે નિશાંતભાઈ ધોળકિયા હતા, જેમણે ખાસ વાતચીત કરી સોના ચાંદી પર જે પ્રકારની અસર જોવા મળી આજના દિવસે, અને હજુ પણ આગામી સમયમાં તેમના મતે 2025ના અંત સુધીમાં 90,000 જેટલી સપાટી છે તે કુદાવી શકે છે સોનું ખરીદવું અત્યારે હિતાવહ. તેમણે કહ્યું
થયું છે, પરંતુ હજુ પણ એક બ્રેક આવશે. જો અને તોની પરિસ્થિતિ વચ્ચે હવે રોકાણકારોએ વિચારવું છે કે તેમને શું કરવું જોઈએ, પરંતુ ભારતીય બજેટને કારણે ખાસ કરીને સોનાના ભાવમાં જે વધારો પ્રિડિક્શન હતું તે પ્રિડિક્શન નથી થયું. તેને કારણે ક્યાંક ને ક્યાંક રાહતના સમાચાર બિલકુલથી કહી શકાય. કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.